ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે આગળ નવા ચેપ્ટર તરફ આજે જઈશું. ચેપ્ટર નંબર 10 તરલ ના યાંત્રિક ગુણધર્મો. મિકેનિક્સ પણ કહી શકાય, ઇંગ્લિશમાં યાંત્રિક ગુણધર્મો પણ કહી શકાય. ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તરલની વાત થાય અને ઘન પદાર્થની પણ વાત થાય. ચેપ્ટર 9 અને ચેપ્ટર 10. તરલ એટલે એની અંદર જે પ્રક્રિયા દર્શાવવામાં આવે, પહેલું તો સિમ્પલ ભાષામાં એવું કહીએ, વહી શકે તેવા દરેક દ્રવ્યને તરલ કહેવાય. વહી શકે એવા દરેક દ્રવ્યને તરલ કહેવાય. હવે વહી શકે એટલે તો નેચરલ છે, એ દ્રવ્યમાં બે જ વસ્તુ આવી શકે જે સામાન્ય અવસ્થામાં વહી શકે: પ્રવાહી અને વાયુ. પ્રવાહી અને વાયુ. પ્રવાહીની જો વાત કરો અને એના યાંત્રિક ગુણધર્મોની તમે ચર્ચા કરો તો એને હાઇડ્રોડાયનેમિક સિસ્ટમ કહેવાય. હાઇડ્રોડાયનેમિક્સ સિસ્ટમ કહેવાય. અને જો તમે એ જ વસ્તુમાં વાયુની પ્રોપર ચર્ચા કરતા હોય તો એને એરોડાયનેમિક્સ ચર્ચા કહેવાય. જો કે આપણા માટે તો બધા જ નિયમ કોમન છે, કારણ કે આપણે ભણવાનું છે તરલ. તરલ એટલે પ્રવાહી અને વાયુ બંને આવે. પણ ઘણી વખત કેવું થાય, અમુક નિયમોને જ્યારે સમજાવવા જઈએ તો વ્યક્તિ કે વિદ્યાર્થી આપણો શું કરે, એને પ્રવાહી માની લે, પણ અમુકમાં એ વાયુમાં બી દર્શાવવામાં આવે. એટલે આપણે હંમેશા શબ્દ શું વાપરીશું? તરલ શબ્દ જ વાપરવાનો. એટલે તરલના બેઝિક ગુણધર્મની માહિતી આવે. હવે એવું તો થાય નહીં કે તરલમાં ધારો કે વાતાવરણમાં રહેલા વાયુ છે, દબાણ છે, ઉર્જા છે, ઘનતા છે, તો એ બધાને બાહ્ય બળ લગાડવામાં આવે. પણ કેવી રીતે પ્રક્રિયા થાય? તો જે હાઇડ્રોડાયનેમિક્સ ઘટના છે અથવા એરોડાયનેમિક્સ ઘટના છે એના પર મેક્સિમમ પ્રક્રિયાઓ કોની અસર કરે? તો કે તાપમાન અસર કરી શકે, એના લીધે દબાણ અસર કરે, તેના લીધે કદમાં ફેરફાર થાય. જોડે એવી ઘણી બધી ઘટનાઓ છે. પછી આવે આંતરિક ઉર્જા, યાંત્રિક ઉર્જા, ગતિ ઉર્જા, બધાની ચર્ચા આની અંદર પણ થશે. ચોક છે અને એને હું બાહ્ય બળ લગાડું તો એ ગતિમાં આવે. તો એવું તરલ માટે પણ છે. હા, તરલ વહી શકે છે, પણ વહે તો એના માટે પણ આપણી જોડે દબાણ, કદ, તાપમાન, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા દરેકના સંબંધ આવશે. સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયામાં પહેલી કન્ડિશન હાઇડ્રોડાયનેમિક્સ અને એરોડાયનેમિક્સને જોઈન્ટ કરીને બનેલા તરલ પ્રક્રિયાઓ માટે પહેલી ઘટના આવશે દબાણ. દરેક વિદ્યાર્થીઓને લગભગ આ તો ખ્યાલ જ હોય દબાણ, પણ તો બી બેઝિક પ્રક્રિયા અનુસાર આપણે દર્શાવીએ: એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે લાગતું બળ. એટલે બીજા શબ્દમાં શું થયું? દબાણ. એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે લાગતું બળ. સૂત્રમાં લખીશું તો સિમ્પલ જ આવવાનું છે, F/A. કોણે શોધ્યું હતું? તો કે પાસ્કલ નામના વૈજ્ઞાનિકે. એટલે એનો સિમ્બોલ PA પણ લખાય. બીજું એનો એકમ છે ન્યૂટન અને ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર, તો ન્યૂટન પર મીટર સ્ક્વેર પણ આવે. એક એક્ઝામ્પલ લઈએ. ઉદાહરણ તરીકે તમારી જોડે એક પાત્ર છે. ચલો, આ પાત્રમાં પ્રવાહી ભરેલું છે. તો આ પ્રવાહીની આ જે સરફેસ છે, એ સરફેસની જે પાર્ટ છે એને લંબ રૂપે એ જે સપાટી પર લાગતું બળ છે એ પ્રવાહીમાં શું ઉત્પન્ન કરી શકે? દબાણ. હા, કોઈ વસ્તુ સપાટી પર અથડાઈને સ્થિર રહે, કોઈ વસ્તુ પ્રવાહીમાં ડૂબી પણ જાય, ઘણા અંશતઃ ડૂબેલો ભાગ પણ રહે. એ જુદી જુદી અવસ્થા હોઈ શકે, પણ ઇન શોર્ટ એના પર શું ઉત્પન્ન કરી શકે? દબાણ ઉત્પન્ન કરી શકે. એટલે એકમ ક્ષેત્રફળ દીઠ સપાટી પર લંબ રૂપે લાગતા બળને શું કહેવાય? દબાણ કહેવાય.
એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઇવન તમને એવો પણ પ્રશ્ન પૂછી શકે કે ભાઈ 1 પાસ્કલની વ્યાખ્યા લખો. એટલે 1 પાસ્કલ તો નેચરલ છે કે ન્યૂટન 1 થશે અને મીટર સ્ક્વેર પણ 1 થશે. ઇન શોર્ટ સિમ્પલ ભાષામાં બોલીએ તો 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ, અહીંયા જોઈ લઈએ, 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે લાગતું 1 ન્યૂટન બળ, 1 ન્યૂટન બળ એ શું દર્શાવે? 1 પાસ્કલનું દબાણ ઉત્પન્ન કરે છે. તો બે વ્યાખ્યા બની શકે, દબાણની એક અને બીજી પાસ્કલની. આગળ જઈએ, વૈજ્ઞાનિકની વાત કરી, વૈજ્ઞાનિકે દબાણ વિશેની માહિતી આપી, પણ હવે બધી જગ્યાએ દબાણ સરખું ના હોય. એકમની દ્રષ્ટિએ કોઈકમાં ઉદાહરણ તરીકે સપોઝ આ વાતાવરણ છે, તો વાતાવરણમાં એ જે દબાણ છે એને આપણે ATM એટમોસ્ફિયરિક પ્રેશર, ગુજરાતી વાતાવરણીય દબાણ. એટલે એ વાતાવરણીય દબાણની વેલ્યુ જો ન્યૂટન પર મીટર સ્ક્વેર સાથે સરખાવો તો 1.013 ન્યૂટન પર મીટર સ્ક્વેર આવે. ઇન શોર્ટ તમને રકમમાં, દાખલામાં, MCQ માં ક્યાંય પણ એવું કીધું હોય કે વાતાવરણીય દબાણ લાગવું પડે એટલે સીધે સીધું સમજી જવાનું કે તમને એ પ્રક્રિયા કોના માટે બતાવી? 1 ATM. ઘણી વખત એવું બી થાય કે સમજો આ પાત્ર છે અને પાત્રમાં દબાણ ઉત્પન્ન થતું હોય તો મારે અહીંનું દબાણ શોધવું છે, તો મને ખબર છે કે વાતાવરણ દબાણ ના કહેવાય, કારણ કે ત્યાં પ્રવાહી છે, અપ્રવાહીના અણુઓ છે, અહીંયા અંદરના ભાગમાં દબાણ જુદું હોય. પણ જો અહીંયા સપાટીથી ઉપર નથી આપેલું તો સમજવાનું કે ત્યાં કઈ અસર થતી હોય? વાતાવરણ દબાણ અસર થતી હોય. નો ડાઉટ એનો પણ સિમ્બોલ pH છે, એટલે કન્ફ્યુઝન ન થાય. ફરી બોલી જાઉં છું, પાસ્કલ માટે પણ PA વપરાય છે અને વાતાવરણીય દબાણ માટે પણ PA વપરાય છે, તો એ ધ્યાન રાખવું. આગળ જઈએ, બીજા વિવિધ એકમો છે આપણી જોડે. ઘણી વખત આપણે 2 વ્હીલર 4 વ્હીલર લઈને બહાર જઈએ, હવા પુરાઈએ છીએ, બસ આપણને તો ત્યાં આગળ સીધું દેખાય છે કે દબાણ માટેની પ્રક્રિયા પૂરી, હવા પૂરી દીધી, 35 થયું, 32 થયું. ત્યાં લખેલું છે PSI માં હોય, યા તો એને બારમાં યુઝ થાય. તો એવા જુદા જુદા બીજા એકમો પણ છે, જેમ કે 1 બાર is equal to 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. પછી બીજું છે 1 ટોર 133.28 ન્યૂટન પર મીટર સ્ક્વેર. પછી ATM તો મેં તમારી સામે લખી દીધું, તો જો ન્યૂટન પર મીટર સ્ક્વેર, પાસ્કલ, ATM, બાર, ટોર, આ બધા એકમ વ્યવહારમાં જુદી જુદી જગ્યાએ છે. કોઈમાં ટાયરની હવા માટે થાય, કોઈમાં વાતાવરણ થાય. કદાચ દરિયાઈ સપાટીમાં તમે કૂદકો માર્યો તો જેમ જેમ ઊંડે જાઓ એટલે તમારા પર દબાણ વધે, તો એ દબાણ પણ માપી શકાય. બ્લડ પ્રેશર માપીએ છીએ આપણે, તો બ્લડ પ્રેશરમાં પણ દબાણની માહિતી આવી શકે. તો મર્ક્યુરી પ્રેશર પણ આવી શકે, એટલે કે 1 ATM is equal to 76 સેન્ટીમીટર Hg, અધરવાઇઝ 760 મિલીમીટર Hg થાય. Hg એટલે મર્ક્યુરીએ પારાના દબાણની ઘટના, એટલે જે ઇન્સ્ટ્રુમેન્ટમાં મર્ક્યુરી પારો ભરીને દબાણ દર્શાવવામાં આવે એની અંદર આનો યુઝ કરી શકાય. જેમ કે બ્લડ પ્રેશર છે, બરાબર. તો એ બધા યુનિટ બધા જ તમને, એટલે ઘણી વખત આવો પણ પ્રશ્ન પૂછી શકે, દબાણ એટલે શું અને માત્ર તેના વિવિધ એકમો જણાવો. ક્લિયર? પારિમાણિક સૂત્ર તો જૂનું તમે ભણેલા જ છો, m1 l-1 t-2, જે ઓલરેડી છે જ. ઓકે, આગળ તરફ જઈએ. આ શોધ્યું હતું કોણે? તો કે પાસ્કલ વૈજ્ઞાનિકે. પછી આગળ શું દર્શાવ્યું? તો પાસ્કલે એ પ્રક્રિયા માટેનો પાછો નિયમ સમજાવ્યો. નિયમ સમજાવવો પડે, કારણ કે બધી જ જગ્યાએ જરૂરી નથી કે દબાણની ઘટના સમાન જ હોય, એટલે એની અવસ્થાઓ બતાવવી પડે કે ભાઈ આવું હશે તો જ આ થશે. તો પહેલા તો એણે પાત્રમાં એવી પ્રક્રિયા લીધી કે કોઈ પણ સ્થિર
તરલમાં દરેક બિંદુએ, કોઈ પણ સ્થિર તરલમાં દરેક બિંદુએ ઉદ્ભવતું દબાણ કેવું હોય? સમાન. સ્થિર તરલમાં દરેક બિંદુએ ઉદ્ભવતું દબાણ સમાન જ હોય. હવે લોજિક પ્રમાણે દર્શાવવા જાવ તો સ્થિર તરલમાં બીજા કયા ગુણધર્મ હોઈ શકે? તો હું એવું કહી શકું કે મારી જોડે જે તરલ છે એમની ઘનતા અચળ હોય, એટલે એને બીજા શબ્દમાં અદબનીય તરલ બોલાય. કોઈ પૂછે ક્યાંક અચાનક વાંચવામાં આવી ગયું કે સાહેબ અદબનીય તરલ એટલે, તો ઘણા ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થીઓ તો શું બોલે? દબાય નહીં. એવું ના થાય ભાઈ. તરલને ક્યાં પ્રશ્ન જ છે દબાવવાનો? તો રાઈટ. તો ઘનતા અચળ હોય એવા ભાગને અદબનીય તરલ કહેવાય. બીજું, સ્થિર પ્રવાહી હોય ઘણી અવસ્થામાં તો એના ગુરુત્વાકર્ષણની અસર હોય ખરી, પણ બહુ જ ઓછી હોય, એટલે એને શું કરવામાં આવે? અવગણતા. અને આવું બધું જ થાય એટલે આપણું તરલ છે એ કઈ અવસ્થામાં હોય? સંતુલિત અવસ્થામાં. એટલે આપણે આટલા બધા લાંબા નિયમો નથી લખવાનો. નિયમ તો આપણો ફિક્સ થઈ ગયો કે સ્થિર તરલમાં દરેક બિંદુએ ઉદ્ભવતું દબાણ સમાન. પણ એ સ્થિર તરલમાં શું ગુણધર્મ હોય એ સમજાવો. એટલે કાલ એનું પૂછું કે પાસ્કલના નિયમના તરલ ગુણધર્મ દર્શાવો, તો પછી આવે કે ઘનતા અચળ હોય, ગુરુત્વાકર્ષણની અસર અવગણાય અને તંત્ર સંતુલિત હોવું જોઈએ. હવે એનો એક્ઝામ્પલ લઈએ. ઉદાહરણ તરીકે મેં એક પાત્ર લીધું. એ પાત્રની અંદર મારી જોડે પ્રવાહી તરલ છે. પ્રવાહી તરલ છે. જો હું ચોરસ લઈશ તો તમારા જેવા ઇન્ટેલિજન્ટ બધા વિદ્યાર્થીઓને ખબર જ છે કે ભાઈ બધી સરફેસ સમાન છે, તો દરેક બાજુથી ઉદ્ભવતું દબાણ કેવું હશે? સમાન. જે એ લખ્યું છે દરેક બિંદુએ. લંબચોરસ લઈશ તો સામસામે હશે. એટલે સરસ રીતે સમજાવવા માટે વૈજ્ઞાનિકોએ ઉદાહરણ કેવું લીધું? કાટકોણ ત્રિકોણ ધરાવતો છે. એટલે શું થવાનું? આની સરફેસ અને આની સરફેસ સમાન નહીં હોય, અને એનું રિઝલ્ટન્ટ પાછું આ મળતું હોય. એટલે એનો મીનિંગ ત્રણેયનો એરિયા કેવો હોય? જુદો જુદો. પણ નિયમનું પાલન થવું જોઈએ કે દબાણ કેવું થાય? સમાન જ. તો આપણે સાબિત કરી કાઢીએ. પહેલા ઉદાહરણ તરીકે આ પહેલી સરફેસ છે, આ બીજી સરફેસ છે અને આ ત્રીજી. તો પ્રવાહી બધી બાજુથી આ પદાર્થ પર શું લગાડવાનું? દબાણ ઉત્પન્ન કરવાનું. તો આને પણ દબાણ ઉત્પન્ન થશે, આને પણ દબાણ ઉત્પન્ન થશે અને આને પણ. તો આ બાજુથી ધારો કે જે દબાણ ઉત્પન્ન થયું એને F1 નામ આપ્યું, અહીંયાથી આપ્યું F2 અને અહીંયાથી આપ્યું F3. ચલો, તો ત્રણેયના ક્ષેત્રફળ પણ છે A1, A2 અને A3. ક્ષેત્રફળ જુદા, લાગતા બળ જુદા, તો પણ દબાણ સમાન આવશે કે કેમ? એના માટેની આપણે સાબિતી આપવાની છે. તો હું આ ડાયાગ્રામને ફરી થોડોક મોટો દર્શાવી અને તમને એની સમજૂતી આપી દઉં. ઉદાહરણ તરીકે મેં આ રીતે તમને દર્શાવી દીધું. ચલો, જે પ્રમાણે અહીંયા છે એ પ્રમાણે જ નામ આપી દઈએ. તો પહેલા ખાલી આ PQR બિંદુ બતાવી દીધા. સમજો કે F1 જેટલું બળ, એટલે સપાટીને લંબ રૂપે. તો આ સરફેસ થઈ ગઈ, નીચે આપણું તરલ છે હવે, એટલે એના દ્વારા બળ લાગે, એટલે આને નામ આપી દીધું F1. હવે આ સપાટી પર બળ લાગે છે એટલે F2, અને આ સપાટી પર બળ લાગે છે એને નામ આપી દીધું F3. ઓકે, બળ સદિશ રાશિ છે, ક્ષેત્રફળ પણ સદિશ રાશિ છે, એટલે ક્ષેત્રફળને પણ દિશા હોય, પરંતુ આ સપાટીને એક્ઝેક્ટ લંબ રૂપે હોવાથી આના માટે ક્ષેત્રફળ થશે A1, આની સપાટીનું ક્ષેત્રફળ થશે A2 અને આને લંબ રૂપે આ સપાટીનું ક્ષેત્રફળ થશે A3. ઓકે, હવે નિયમનો આ મુખ્ય ભાગ અહીંયા દેખાય છે સંતુલન અવસ્થા. સંતુલન અવસ્થા એટલે પરિણામી બળોનો સરવાળો શૂન્ય.
પણ પરિણામી બળ તો ન્યૂટનના નિયમ પ્રમાણે બળોના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ. તો આ બળને સમાંતર કોઈ બળ નથી અને આને પણ સમાંતર કોઈ બળ નથી, પરંતુ આ F3 એ સપાટી પર લંબ રૂપે કામ કરે છે. તો F3 માટેના બે ઘટકો થાય, કારણ કે આ પરફેક્ટ y માં છે, આ પરફેક્ટ x માં છે, તો આ બંને માટે પણ એવી પ્રક્રિયા હોવી જોઈએ. એટલે અહીંયા ફોર એક્ઝામ્પલ F3A બનાવતો ખૂણો ધારો કે અહીંયા થીટા છે. ફોર એક્ઝામ્પલ કોઈ બી બાજુ બનાવે, ડઝન્ટ મેટર, કારણ કે આપણે સમજાવીએ છીએ સમજૂતી આપણા ભાગની છે, એટલે થીટા અહીંયા પણ લખાય, અહીંયા પણ લખાય. ઓકે, જેવો ખૂણો બન્યો એટલે બે ઘટક બનશે. એક આવશે F3 cos θ અને એને લંબ F3 sin θ. યાદ ખાલી શું રાખવાનું? જ્યાં થીટા લખો છો ત્યાં cos. ચેપ્ટર 5 ગતિના નિયમમાં વસ્તુ સમજાવી દીધેલી છે. તો સેમ રિફ્લેક્શન થાય પણ ઓપોઝિટ ડિરેક્શન છે, એટલે ક્ષેત્રફળ પણ સદિશ રાશિ હોવાથી એને પણ ખૂણો બને. પણ યાદ ફરી એમાં શું રાખવાનું? થીટાના મૂલ્ય ઓપોઝિટ પેલા z જેવું બને. એટલે અહીંયા A3 cos θ થશે અને અહીંયા A3 sin θ થશે. ડન. ચલો, આટલી પ્રક્રિયા થઈ ગઈ. હવે નિયમને મારે સાબિત કરવાનું છે. ફોર એક્ઝામ્પલ હું આ સરફેસ પરનું દબાણ લો, ધેટ મીન્સ P1. તો P1 is equal to F1 by A1 થઈ ગયું. ચલો, P2 is equal to F2 by A2 થઈ ગયું. અને લાસ્ટ P3 is equal to F3 by A3. પણ પ્રેક્ટિકલી જોઈએ તો અત્યારે ત્રણમાંથી એક પણ સમાન છે નહીં. તો F1 ને સંતુલિત કરતો ભાગ કયો? તો કે એના ઓપોઝિટ, એટલે મૂલ્યો સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ. તમને દેખાશે. તો એનો મીનિંગ F1 ની જગ્યાએ હું F3 sin θ લખી શકું છું. તો એવી જ રીતે A1 ની જગ્યાએ આ A1 નીચે તરફ જાય છે, A3 આ બાજુ ઉપર, તો A3 sin θ લખી શકું છું. ચલો, તો એવી જ રીતે હવે F2 વાળાની વાત આમ જાય છે અને ઉપર વિરુદ્ધ. અહીંયા દેખાય છે મારી ફિંગર, તમને આ દિશા પરસ્પર વિરુદ્ધ દેખાશે. એટલે અહીંયા આવશે F3 cos θ. તો હવે દિમાગ દોડાવવાનું નથી, અહીંયા A3 cos θ થઈ જાય. બોલો, આ સાઈન જતો રહ્યો, શું જવાબ આવ્યો? F3 by A3. આ જતો રહ્યો, આનો શું જવાબ આવ્યો? F3 by A3. ભાઈ આ તો ઓલરેડી F3 by A3 છે જ, તો એનો મીનિંગ સ્પષ્ટ થઈ ગયો કે P1 બરાબર P2 બરાબર P3 થશે. તો પહેલું સેન્ટેન્સ કામ લાગી ગયું. સ્થિર તરલ છે, એવા સ્થિર તરલમાં કોઈ પણ પદાર્થને મૂકો તો દરેક બિંદુએ ઉદ્ભવતું દબાણ કેવું થાય? સમાન. એક્ચ્યુઅલી કશું ના મૂકો તો બી દબાણ લાગે જ છે, પણ સમજાવવા માટે કે ભાઈ હું કોઈ બી આકારનો પદાર્થ લઉં, ચોરસ લઉં, લંબચોરસ લઉં, ત્રિકોણાકાર લઉં, ગમે તે લઉં, કોઈ જ ફરક પડતો નથી. ધેટ મીન્સ હું એવો શબ્દ વાપરી શકું કે પદાર્થના આકાર પર દબાણ આધારિત નથી. ઇન શોર્ટ, એના પ્રત્યેક બિંદુએ દબાણ કેવું લાગે છે? સમાન. એનો મીનિંગ કે હું નાનો ટુકડો ડોલની અંદર નાખું કે દરિયાઈ સપાટીમાં કૂદું, પણ જે સપાટીની અંદર સ્થિર તરલ હોય, ગુરુત્વાકર્ષણની અસર અવગણી હોય, સંતુલન અવસ્થા હોય અને સૌથી ઇમ્પોર્ટન્ટ અદબનીય તરલ હોવું જોઈએ. જો તરલ બદલાય તો દબાણ બદલાઈ શકે, જો ઊંડાઈ બદલાય તો પણ દબાણ બદલાઈ શકે. એટલે આ એક સરફેસ છે, એ સરફેસમાં તમે સીધે સીધા જાઓ તો દબાણ સમાન રહે, પણ હું જો ઉપર નીચે જાઉં તો દબાણ બદલાઈ શકે, જેની માહિતી પણ નેક્સ્ટમાં આપણે આપીશું. પણ અત્યારે હાલ આ ઘટનાની માહિતી આવે. હવે આનો ઉપયોગ આવી શકે અને ઘનતા સાથેનું રિલેશન પણ આવી શકે, બરાબર? તો એના ઉપયોગની એની ચર્ચા કરીએ, પણ આ નિયમ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ ધ્યાન શું રાખવાનું? આ ત્રણ વસ્તુનું, અને તમારી જાતે લખી શકો છો અને લઈ શકો છો. રાઈટ? ક્લિયર? તો નેક્સ્ટ ટોપિક પર જઈએ.